ગોવિંદગુરુ લીંબડી તાલુકાના કાળી મહુડી ગામે નવનિર્મિત ડામર રોડ પ્રથમ જ વરસાદમાં બિસ્માર, તંત્રની રહેમ નજર અને ભ્રષ્ટાચારના ગંભીર આશંકા. દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના કાળી મહુડી ગામે લાખો રૂપિયાના ખર્ચે બનેલો નવનિર્મિત ડામર રોડ માત્ર થોડા જ મહિનાઓમાં અને પ્રથમ વરસાદમાં બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલામાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાની પ્રબળ ચર્ચા વહેતી થઈ રહી છે. પ્રાપ્ત વિગત અનુસાર કાળી મહુડી ગામે પાટિયાથી જગા ફળિયા તેમજ ડુંગર ફળિયા સુધીના રસ્તા પર તાજેતરમાં જ ડામર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જોકે કામગીરીના ટૂંકા ગાળામાં જ રસ્તા પર મોટા ગાબડા અને ખાડા પડી ગયા છે. રસ્તાની આવી કફોડી હાલત જોઈ સ્પષ્ટ થાય છે કે કામગીરીમાં હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સરકારના નાણાંનો વેડફાટ કરવામાં આવ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે પોતાની તિજોરી ભરવા માટે સરકારી નિયમો નેવે મૂકી રોડ બનાવ્યો છે, જ્યારે જવાબદાર તંત્રના અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારમાં આંખ આડા કાન કરી રહી છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ ત્યાં તો રસ્તાની આવી દયનીય સ્થિતિ થતાં સ્થાનિકો માટે અવરજવર કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ.